સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે બનાસકાંઠાથી કાંકરેજમાં નર્મદા કેનાલમાં ડેમેજ થયું હોવાનું સામે આવ્યું છે। કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા હોવાની વિગત છે। ચાંગા શિરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત હોવાનું સામે આવ્યું છે। ભયજનક સપાટી આસપાસ ચાલતી કેનાલમાં ગાબડા થયા છે। કેનાલ જર્જરિત થતા ખેડૂતોને નુકસાનની દહેશત જોવા મળી રહી છે। પોલાણ સર્જાતા મોટું ગાબડું થવાની પણ ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। કેનાલના સમારકામની ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે। રાધનપુર નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે। શેરગંજથી મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ સફાઈ કરી। નર્મદા વિભાગ દ્વારા કામગીરી ન કરાતા ખેડૂતોએ જાતે જ જહેમત ઉપાડી અને કેનાલની સફાઈ કરી। મહેમદાબાદ ગામના ખેડૂતોએ માઇનોર કેનાલની સફાઈ કરી છે। રવિ સિઝન શરૂ થઈ જતા કેનાલની ના તો સફાઈ કરાઈ છે ના તો કેનાલમાં પાણી છોડાયું છે। કેનાલમાં સફાઈના અભાવે પાણી ન છોડાતા પશુઓ માટે ઘાસચારો તેમજ ગૌને પિયત માટે ખેડૂતો વિમાસણમાં જોવા મળ્યા છે। અમારા ક્ષેત્રમાં કેનાલ આવી છે એ કોઈ દિવસ સાફ કરવામાં આવી નથી અને કોઈ કંટાળીને ક્યાં તો અવળ જવાબ દે છે। ખેડાના સિરપકાંડમાં વધુ એક ખુલાસો થયો છે। સિરપકાંડના માસ્ટરમાઇન્ડ રાજદીપસિંહ વાળાની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। 500 લીટરના દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું। આ મિશ્રણયુક્ત સિરપમાંથી 1200 થી 1300 બોટલ તૈયાર કરવામાં આવતી અને જેના પર આયુર્વેદિક સિરપનું નકલી સ્ટીકર લગાવવામાં આવતું। આરોપી યોગેશ સિંધી ગ્રામ્ય વિસ્તારોમાં આ બોટલનું વેચાણ કરતો હતો। પોલીસે સમગ્ર સિરપકાંડમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે। 18 ડિસેમ્બરે માસ્ટરમાઇન્ડ રાજદીપસિંહ વાળાના રિમાન્ડ પૂર્ણ થશે, જ્યારે અન્ય 6 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયા છે। પંચમહાલમાં ન્યૂઝ 18 અહેવાલની અસર પડી છે। અહેવાલો બાદ જાસૂસી કાંડ અંગે ફરિયાદ નોંધાઈ છે। સરકારી અધિકારી વાહનોની જાસૂસી અંગે ફરિયાદ દાખલ કરાઈ છે। કાલોલ પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ કરી છે। કાલોલના નારણબાબુ વણઝારા પાસેથી મોબાઈલ પકડાયો હતો। મોબાઈલના ડેટાના આધારે પોલીસે 18 નામ અને મોબાઈલ નંબર સાથે ફરિયાદ કરી છે। આરોપીના મોબાઈલમાંથી અલગ અલગ વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા। ખાણ ખનીજ વિભાગની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 186, 34 તથા આઈટી એક્ટ 66E મુજબ ગુનો નોંધાયો છે। તાજેતરમાં જ પંચમહાલમાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરવાનું જાસૂસી કૌભાંડ બહાર આવ્યું હતું। વોટ્સએપ ગ્રુપમાં ખાણ ખનીજ માફિયાઓએ અલગ અલગ ગ્રુપ બનાવીને અધિકારીઓના લોકેશન શેર કરી જાસૂસી કરતા। જો કે ન્યૂઝ 18 અહેવાલ બાદ આવા ગેરકાયદેસર ગ્રુપના સભ્યો રિમૂવ તેઓને કરવામાં આવ્યા છે। અહેવાલ બાદ માફિયાઓએ ગ્રુપમાંથી સભ્યોને પણ દૂર કર્યા છે। જો કે હવે ફરી અલગ ગ્રુપ માટે 500 રૂપિયા ચૂકવીને સભ્યો બનાવવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। જે માફિયાઓના ગ્રુપ બનેલા હોય એ લોકો અમારી પલે પલની માહિતી એમના ગ્રુપમાં શેર કરતા હોય, જેથી એ બચી શકે, ચોરી કરતા, રેતી ચોરી કરતા, બ્લેક ટેપની ચોરી કરતા બચી શકે। તો એ જાણ થતાં અમે એક માણસનો ફોન પકડી પાડેલો એસડીએમ હાલોલ સાહેબે। તો એના આધાર ઉપર કાલે અમે ફરિયાદ નોંધાવી છે કાલોલ પોલીસ સ્ટેશને। એમસીના કર્મચારી પર વધુ એક હુમલાના સમાચાર છે। મહિલા કર્મચારી પર હુમલાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। એમસીના યુસીડી વિભાગના મહિલા કર્મચારી પર હુમલો થયો છે। મહિલા કર્મચારીને માથામાં ઈજા થતા તેઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। અગાઉ પણ સારવા ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પર આ પ્રકારે હુમલો થયો હતો। એમસી કર્મચારી પર હુમલા અંગે હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી। હવે સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ નીચે કર્મચારી પર હુમલાની ઘટના બની છે। હુમલાની ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। ઘર વિહોણા આશ્રિત દંપતીને આશ્રયગૃહમાં મોકલવાની વાત કરવામાં આવી રહી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો। આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ છે।
રાજકોટના હિરાસર એરપોર્ટ જવું આવવું હવે ખૂબ જ સરળ બની જશે। હિરાસર એરપોર્ટથી ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોને 425 જેટલી એસટી બસનો લાભ મળવાનો છે, જેથી એરપોર્ટ જવા આવવા માટે ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોની કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે। રાજકોટ શહેરથી 36 કિલોમીટર દૂર હિરાસર એરપોર્ટ આવેલું છે। શહેરથી દૂર આવેલા હોવાના કારણે અહીંયા આવવા જવા માટે વાહનોની ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી છે અને જેથી ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોને સમયસર પોતે પહોંચવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, જ્યારે મુસાફરોની આ તકલીફને ધ્યાનમાં લઈને રાજકોટ એસટી વિભાગ નિયામક દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે રાજકોટથી અમદાવાદ જતી આવતી તમામ એસટી બસને હિરાસર એરપોર્ટ નજીક નેશનલ હાઈવે પર સ્ટોપ અપાયો છે। એસટી વિભાગમાં જણાવાયું છે કે રાજકોટ અમદાવાદ વચ્ચે 450 જેટલી એસટી બસની આવક જાવક થાય છે, જે તમામ એસટી બસ નેશનલ હાઈવે ઉપર ઊભી રહેશે। માત્ર 50 રૂપિયાના ભાડામાં જ મુસાફરી કરી શકાશે। રાજકોટથી જે કોઈ પણ બસ અમદાવાદ તરફ જતી હશે એ તમામ બસની અંદર અમે હિરાસર એરપોર્ટ ખાતેના રોડ ઉપરનો સ્ટોપ આપી દેવામાં આવેલો છે। તેમજ અમદાવાદ તરફથી કોઈ પણ બસ આવતી હશે રાજકોટ તરફ તો તેમને પણ જે કોઈ મુસાફરોને અમદાવાદ તરફથી આવવું હશે કે ચોટીલા તરફથી આવવું હશે તે લોકોને પણ અમે હિરાસર એરપોર્ટ ખાતે ઉતરવા માટે અને ચડવા માટેનો રોડ ઉપરથી અમે સ્ટોપ આપી દેવામાં આવેલો છે। હવે હિરાસર એરપોર્ટ પર જવું આવવું ઘણું સરળ બની રહેશે, કેમ કે રાજકોટ એસટી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણય અંતર્ગત જે છે રાજકોટથી અમદાવાદ જતી આવતી તમામ બસના સ્ટોપ છે હિરાસર એરપોર્ટ બહાર સ્ટોપ આપવામાં આવ્યો છે। એટલે કે જે છે એ વોલ્વો હોય, ગુર્જરનગરી હોય કે એક્સપ્રેસ બસ હોય કે અન્ય કોઈ બસ હોય, તમામ બસના સ્ટોપ છે હવે હિરાસર એરપોર્ટ બહાર નેશનલ હાઈવે પર આપવામાં આવ્યા છે, જેથી કરીને ફ્લાઇટમાં જતા આવતા મુસાફરોને હવે જે છે ટેક્સીના મોંઘા ભાડા નહીં ચૂકવવા પડે। ખાસ કરીને જે છે આ બસ સેવા શરૂ થતાની સાથે જ અનેક મુસાફરો એવા છે કે જેમને એરપોર્ટ પર જે ફ્લાઇટના ટાઈમે પહોંચવું હોય તે સરળતાથી પહોંચી શકશે। હાલ કહી શકાય કે રાજકોટ અમદાવાદ વચ્ચે દરરોજ 400થી પણ વધુ બસ છે એ જતી આવતી હોય છે। તમામ બસના સ્ટોપ ત્યાં આપવામાં આવ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે થોડા સમય પહેલાં રાજકોટ એસટી વિભાગ દ્વારા જે છે ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી હતી, ખાસ કરીને રાજકોટથી બસ સ્ટેશનથી હિરાસર એરપોર્ટ સુધી, પરંતુ હવે જે છે વધારાની બસોને પણ સ્ટોપ આપવામાં આવ્યા છે, જેથી કરીને મુસાફરોને જે છે ઘણી સારી સુવિધા પણ મળી રહેશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ભગવાન વાડીનાથ મહાદેવનું શિવલિંગ પહોંચ્યું પાલનપુર। 12 જ્યોતિર્લિંગ, 4 ધામ તેમજ ભારતભરના પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા નિર્વિઘ્ન પરિપૂર્ણ કરી શિવલિંગ પાલનપુર પહોંચતા પાલનપુર શિવમય બન્યું છે। પાલનપુરમાં યોજાયેલી શોભાયાત્રામાં રબારી સમાજના લોકો સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા। પાલનપુરના એગોલા રોડથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર પરિક્રમા કરી આગળ વધતા શહેરના જાહેર માર્ગો પર કેસરીયો લહેરાયો હતો। તમામ વ્યક્તિ પોતાના જીવનમાં સારો બદલાવ ઈચ્છતા હોય છે, બસ જરૂર હોય છે તેમને સાચી દિશા બતાવવાની। આવા જ એક પ્રયાસમાં બનાસકાંઠાના કલેક્ટર, ટીડીઓ અને સામાજિક સંસ્થાને સફળતા મળી છે। વર્ષોથી દેહ વેપારથી બદનામ વાડિયા ગામની મહિલાઓ આજે પરિવર્તનની રાહે આગળ વધી રહી છે। ટીડીઓ અને સામાજિક સંસ્થાના પ્રયાસથી મહિલાઓએ દેહ વેપાર નહીં કરી અગરબત્તી બનાવી રોજગારી મેળવવાનું નક્કી કર્યું છે। સખી મંડળ અને સામાજિક સંસ્થાના પ્રયાસથી મહિલાઓએ અગરબત્તી બનાવવાની તાલીમ મેળવી છે। સાથે જ પોતાની બનાવેલી પ્રથમ અગરબત્તી માં અંબાના ચરણોમાં સમર્પિત કરી મહિલાઓએ દેહ વેપાર બંધ કરાવવાના સંકલ્પ સાથે નવું જીવન શરૂ કર્યું છે। આયુને મને સધી માના વેણમાંથી મને ભાઈ અગરબત્તી બનાવવા લાગ્યા। 5 દિવસ તાલબ બનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જવું છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પહોંચાડી માતાજી। અમારા ટીડીઓ બેન અમારા ગામમાં આવ્યા હતા, આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું। અગરબત્તી કરવા બેન તૈયાર છે, આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે।
રોજીરોટી માટે દે વેપાર કરવા મજબૂર મહિલાઓ હવે સ્વમાનભેર જીવન જીવવાની રાહે આગળ આવી છે. મહિલાઓએ ગામના નામ સાથે જોડાયેલો કલંકિત શબ્દ દૂર કરી અહીંની તમામ મહિલાઓએ દે વેપારથી દૂર રહેવાનો સંકલ્પ લીધો છે. આ ગામમાં દે વેપાર બંધ કરાવવા અનેક પ્રયાસો કરાયા છે. અંતે મહિલાઓને રોજગારીનો વિકલ્પ સાથે સ્વમાનભેર જીવવાની તક મળતા મહિલાઓએ પણ આ પ્રયાસને સહર્ષ સ્વીકાર્યો છે. અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું. ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. બાયુને અમને સધી માના વેણમાંથી મને ભાઈ એમ અગરબત્તી બનાવવા લાયા. 5 દિવસ તાલબ બનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જવું છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પગાડી માતાજી. અમારા ટીડીબેન અમારા ગામમાં આવ્યા હતા. આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા તો બેન તૈયાર છે. આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. દ્વારકામાં એક સપ્તાહ બાદ 37,000 આહિરાણીઓનું મહારાસ યોજાશે. યાદવોના મહાસંમેલનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દ્વારકામાં આગામી 23-24 ડિસેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા. તેમની સ્મૃતિ રૂપે અખિલ ભારતીય આહિરાણીઓ મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું. જેમાં 37,000 બહેનોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. 16,108 એ આપણો આંકડો છે, પણ એનાથી વધારે અને 37,000ની લિમિટ સંખ્યામાં બહેનો આ પાવન દ્વારકાની ધરતી ઉપર રાસ રમવાના છે. આ મહારાસ 23-24 ડિસેમ્બરના છે અને આજે આ મહારાસને આયોજનને સંપૂર્ણ ઓપ અપાઈ રહ્યો છે. જીઓ મુંબઈ સસ્ટેનેબિલિટી સાયક્લોથોનની જબરજસ્ત સફળતા પછી આજે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સાયક્લોથોન સિઝન 2 યોજાઈ રહી છે. જીઓ સસ્ટેનેબિલિટી સાયક્લોથોનની વિશેષતા જાળવવા માટે આ વર્ષે મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલે ખાસ પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કર્યું છે. ખાસ કરીને આ પ્રસંગે અનુસૂચિત જનજાતિની બાળકીઓને 200 સાયકલ ભેટમાં આપવામાં આવશે, જેથી કરીને તેઓ સરળતાથી શાળામાં પહોંચી શકે. ઉપરાંત મુંબઈના ડબ્બાવાલાઓની સલામતી વધારવાના પ્રયાસ રૂપે હેલ્મેટ આપવામાં આવશે. તો ડબ્બાવાલાઓ તેમની સાયકલ સાથે સાયક્લોથોનમાં પણ ભાગ લીધો હતો. સાયકલ ચલાવવાના લાભો અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવા માટે આ એક પહેલ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે હાજર રહ્યા હતા. આ પ્રસંગે ફોર્સ 1ના એડિશનલ ડિરેક્ટર જનરલ કૃષ્ણ પ્રકાશે કહ્યું કે આ સાયક્લોથોન માત્ર શહેર માટે નથી અને અમારું ધ્યેય સ્વચ્છ હરિયાળું મુંબઈ બનાવવાનો છે. बहुत ही शानदार तरीके से जियो मुंबई सस्टेनेबिलिटी साइक्लोथॉन का दूसरा संस्करण पूरा हो गया है. इनकी तरफ से दिया जा रहा है, एवॉन की तरफ से. तो ये सब लोग मिलकर के साइकिल्स दे रहे हैं इन ट्राइबल गर्ल्स को, क्योंकि उन्हें स्कूल जाने के लिए साइकिल की जरूरत होती है. अभी रेस सेक्शन भी शुरू हो चुका है और वो भी अभी पूरा होने वाला है. हम फ्यूल बचा सके, हम हमारी सेहत एकदम फिट रख सके, इसके लिए साइकिल चलाना बिल्कुल जरूरी है. और आज आदरणीय कृष्ण प्रकाश साहब जी के माध्यम से मुंबई डब्बावालों को ये साइक्लोथॉन में पार्टिसिपेट करने मिला. इसके लिए वजह से हम पूरे मुंबई डब्बावाले की तरफ से सर का धन्यवाद अदा करते हैं, उनका शुक्रिया अदा करते हैं. यहाँ पे સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. દર્શકો માટે બાઇક સામસામે અથડાતા એકનું મોત. અકસ્માત બાદ બાઇક ચાલક ફંગોળાતા પટકાયો હતો. ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત. નડિયાદમાં નેતાના પુત્રે જમીન બાબતે વૃદ્ધા સાથે કરી દાદાગીરી. પશ્ચિમ વિસ્તારમાં આવેલી જમીન પરની વૃદ્ધ મહિલાની ઓરડી પણ તોડી નાખી. કાઉન્સિલરના પુત્ર વિવેક પટેલે વૃદ્ધ મહિલાને લાફા અને માર માર્યાનો પણ આરોપ. રોફ જમાવનાર વિવેક પટેલના પિતા કાઉન્સિલર હોવાથી કરી દાદાગીરી. નડિયાદ શહેરમાં પાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના કાઉન્સિલર છે વિજય ઉર્ફે બબલ પટેલ. નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલરના પુત્ર સહિત 2 સામે નોંધાઈ ફરિયાદ.
પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસીની ઘટના સામે આવી. ખાણ ખનીજ વિભાગની સરકારી કાર પાછળ ભૂમાફિયાઓએ જીપીએસ લગાવ્યું. રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ અધિકારીઓની રેડથી બચવા નવો કિમિયો અપનાવ્યો. બનાસકાંઠામાં ભૂમાફિયાઓ સરકારી વાહન ક્યાં છે તેની જીપીએસની મદદથી માહિતી મેળવતા ઘટનાની જાણ થતાં ખાણ ખનીજ વિભાગ તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. પાલનપુર પશ્ચિમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. પંચમહાલમાં સરકારી અધિકારીઓની જાસૂસી કાંડમાં મોટો ખુલાસો. જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ આવી સામે. જાસૂસી કાંડ બાદ ગ્રુપના સભ્યો થયા હતા રિમૂવ. 500 રૂપિયા ચૂકવી નવા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાની ઓડિયો ક્લિપ વાયરલ. મોરબીના હળવદ રોડની નબળી કામગીરી પર ઉઠ્યા સવાલ. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રણવલપુર રોડનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. અધિકારીને ફોન કરીને રોડની ગુણવત્તા વિશે સૂચનાઓ આપી. મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય. ગંદકી અને અતિશય દુર્ગંધથી ઉદ્યોગકારોમાં ભારે રોષ. ગંદકીનો કાયમી નિકાલ લાવવા વેપારીની ઉગ્ર રજૂઆત. સુરતના માંગરોળ પંથકમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા. ખુલ્લી ગટરોમાં કેમિકલયુક્ત પાણી છોડાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા. વરસાદી પાણીની ગટરોમાં ડાઇંગ મિલોમાંથી લાલ પાણી છોડાતા લોકો અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર અસર. રાજકોટમાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં રોષ. ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડીને નોંધાવ્યો વિરોધ. ટ્રાફિક પોલીસ કી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કરીને વેપારીઓનું વિરોધ પ્રદર્શન. અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અભદ્ર વર્તન કરવા બદલ ફટકારી નોટિસ. વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવા માટે નિર્ણય લીધો. બીજા દિવસથી પણ મગફળી, કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રખાઈ. વલસાડના પારડીના ગેઈમા ગામે પાવર ગ્રીડ પ્લાન્ટને લઈને વિવાદ. પાવર ગ્રીડ સ્ટેશનને હેવી ટ્રાન્સફોર્મર મશીન આવતા સ્થાનિકોનો વિરોધ. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા આગામી સમયમાં વિવાદ વકરી શકે તેવી શક્યતા. તાપીના વ્યારાની આઈસીડીએસ શાખાના અધિકારી સામે સત્તાનો દુરુપયોગનો આક્ષેપ. આરટીઆઈ તપાસમાં ટેન્ડરિંગ કરી નાણાં ખિસ્સામાં ભરવાનું અધિકારીનું કારસ્તાન. અધિકારીએ પોતાની કાર ભાડે આપી હોવાનો આક્ષેપ. અધિકારીએ તમામ આક્ષેપ ખોટા હોવાનો કર્યો દાવો. નર્મદા પોલીસે ચેતર વસાવાની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ધારાસભ્યના ઘરે તેમજ ખેતરમાં લઈ જઈ પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરાઈ. પોલીસે હવામાં કરાયેલા ફાયરિંગના આક્ષેપ પર પણ કરી તપાસ. નર્મદા પોલીસે ચેતર વસાવાના 3 દિવસના મેળવ્યા છે રિમાન્ડ. છેલ્લા 40 દિવસમાં ક્યાં હતા તે અંગે પણ ચેતર વસાવાની પોલીસ કરી રહી છે પૂછપરછ. 18 ડિસેમ્બરે 12 વાગે રિમાન્ડ પૂરા થતા ધારાસભ્ય ચેતર વસાવાને ડીડીયાપાડા કોર્ટમાં કરશે હાજર. દ્વારકા જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દરરોજ 400 થી વધુ ઓપીડી. હોસ્પિટલમાં શરદી, ઉધરસ, ડાયરિયાના દર્દીઓની કતારો લાગી. રાજકોટમાં સ્વાસ્થ્ય સાથે છેડાનો થયો પર્દાફાશ. જાણીતી ભારત બેકરીના નમૂના થયા ફેલ. સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ. સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો. સેક્રીન અને સિન્થેટિક ફૂડ કલર છે જોખમી. ઉત્પાદકો મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ નહોતા લખતા. બ્રાઉન બ્રેડના મેન્યુફેક્ચરિંગ સ્થળે ઘઉંનો જથ્થો નહોતો મળ્યો. જુદા જુદા વિસ્તારમાં 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરાઈ. 8 ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ અપાઈ. વાત કરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની. પીએમ મોદીએ છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા જેનો પ્રારંભ કરાવ્યો હતો. એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે પીએમ મોદીએ સંકલ્પ લીધો છે. ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રધાનમંત્રી મોદી હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. લોકોને સાથે રાખી લોકો સુધી વિકાસના કામો પહોંચાડ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં જનહિતલક્ષી યોજનાના લાભથી પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા પ્રધાનમંત્રી મોદીએ સંકલ્પ લીધો છે. વિકસિત ભારત 2047નો શુભારંભ. ભારતને વિકસિત દેશ બનાવવાની યોજના. જનહિતલક્ષી યોજનાઓના લાભ ગામે ગામ પહોંચ્યા. એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃત કરાયા. ગામે ગામ પહોંચી રહી છે મોદીના વિકાસની ગેરંટીવાળી ગાડી.
વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ પહોંચી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. સરકારી જે પણ યોજના બની તો એના કેન્દ્રમાં હર હંમેશ નાનો માણસ, છેવાડાનો માણસ રાખીને આ બધી યોજનાઓ બનાવી છે. અને આ યોજનાઓનો લાભ પહેલાં એ ઘણી બધી યોજનાઓ બનતી, પણ એ યોજનાઓનો લાભ કેટલા જણ લઈ શકે? જૂજ લોકો લઈ શકે, જે આગળ પાછળ ફરતા હોય એટલા લોકોને મળે, કારણ કે ખબર જ ના હોય નીચે તો યોજના બની ક્યારે ને પૂરી ક્યારે થઈ. આજે સેચ્યુરેશન એટલે 100% જેને મળવા પાત્ર, જે યોજનાનો લાભ જેને મળવા પાત્ર છે એ બધાને મળે, એના માટે સરકાર દરેકના ઘરે જઈ અને મળવાપાત્ર યોજનાઓનો લાભ આપવા માટે માન્ય નરેન્દ્રભાઈએ ભાઈ બીજના દિવસથી ભારત વિકસિત સંકલ્પ યાત્રા શરૂ કરી. ભાઈ બીજના દિવસથી પ્રધાનમંત્રી મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈ લાભાર્થીઓ સાથે જોડાયા હતા. આ યાત્રા દરમિયાન 1.5 લાખથી વધારે લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. પીએમ સ્વનિધિ યોજના સહિત તમામ યોજનાનો લાભ કેવી રીતે મળ્યો અને તેમના જીવનમાં શું બદલાવ આવ્યો તે વિશે પણ વાતચીત કરી હતી. ગુજરાતના લાભાર્થીઓ સાથે પણ પીએમ મોદીએ વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ભરૂચના ખેડૂત અલ્પેશભાઈ સાથે વાતચીત કરી હતી. ખેડૂતે પીએમ મોદી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મુંબઈથી નોકરી છોડીને ખેતી કરવા ગામે આવ્યો હતો. પીએમ મોદીએ ભરૂચની ખેડૂત દીકરી સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભણેલા લોકો ખેતીમાં આવે તે ખૂબ ગર્વની વાત છે. फिलहाल सर जो आपकी जो भारत सरकार ये योजनाएं हैं और जो गुजरात सरकार की जो योजनाएं जो उसमें RKVY और AGR 2, AGR 50 उसमें से मुझे जो ट्रैक्टर उसके जो इक्विपमेंट है वो लिया सर, और वो सब्सिडाइज मुझे मिला. और उसके बाद मैंने ड्रिप इरिगेशन का जो सब्सिडी मुझे मिला 3 लाख रुपये तक. और ये सब इक्विपमेंट ट्रैक्टर में मुझे 1,17,000 रुपया तक की सब्सिडी मिली है. બોટાદ જિલ્લાના ગોધાવાટા ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વિવિધ લાભાર્થીઓને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરના હસ્તે યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. સરકારી યોજનાના લાભાર્થીઓએ પણ પોતાને મળેલા લાભોથી લોકોને માહિતગાર કર્યા હતા. સક્રિય રીતે આ ગામ ખૂબ જ આ યોજના બધા જ પ્રકારની યોજનામાં આગળ વધી રહ્યું છે. એટલે આ યાત્રા છે એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે. 2047 સુધીમાં ભારત વિકસિત બને અને દરેક યોજનાનો છેવાડાના માનવી સુધી લાસ્ટ માઇલ પર્સન સુધી લાભ મળે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુવાનગઢ ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ પહોંચ્યો હતો. સૌની યોજનાને લઈને 15 ગામોમાં પાણી પહોંચાડવાની રજૂઆત સાથે લોકોને અન્ય સરકારી યોજના પહોંચાડાઈ હતી. આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના જુવાનગઢ, કેશોદ, મોવાણ, માધુપુર સહિતના 15 ગામોના સરપંચો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. વિકસિત ભારત 2047 આઈડિયા પોર્ટલનું લોન્ચિંગ કરાયું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વિવિધ 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. હવે નજર ટોપ 3 ખબરો પર. પંચમહાલમાં જાસૂસી કાંડ અંગે ફરિયાદ. સરકારી અધિકારીઓ અને વાહનોની જાસૂસી અંગે ફરિયાદ. ખાણ ખનીજ વિભાગે નોંધાવી ફરિયાદ. બનાસકાંઠામાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં માટી. બાળકોના આરોગ્ય સાથે ચેડાના દ્રશ્યો. તાત્કાલિક કાર્યવાહી કરવામાં. સુરતમાં પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ ટર્મિનલ અને ડાયમંડ બુર્સનું કર્યું ઉદઘાટન. કહ્યું સુરત તો પહેલેથી જ જાણે છે મોદીની ગેરંટી.